હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છે ખજૂરનું અથાણું। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ અહીંયા 250 ગ્રામ ખજૂર લીધેલી છે। ખજૂર કડક હોય એવી લેવાની છે અને એના ઠળિયા કાઢીને આવી રીતની ખજૂરને કટ કરી લેવાની છે। પેનમાં 2/3 કપ ખાંડ લેશું। ખાંડ ડૂબે એટલું જ આની અંદર પાણી એડ કરવાનું છે। તો અહીંયા આપણે એક તારની ચાસણી બનાવી લેશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ચાસણીવાળું અથાણું કરવાનું છે, જેથી આ અથાણું તમે આને બહાર સ્ટોર કરી શકો છો। ચાસણીને બહુ બનતા વાર નથી લાગતી, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ચેક કરી લેશું। તો અહીંયા એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેશું। અડધો કપ લીંબુનો રસ એડ કરી દઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। 2 ટીસ્પૂન મરચું પાવડર એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે ચાસણીવાળું અથાણું બનાવશો તો તમે આને બહાર સ્ટોર કરી શકો છો। કશું જ આ અથાણાને થતું નથી। હવે આની અંદર ખજૂર એડ કરી દઈશું અને આ અથાણાને બનતા બહુ વાર પણ નથી લાગતી। ફક્ત 10 મિનિટની અંદર જ આ અથાણું તૈયાર થઈ જાય છે। એકદમ ખાટું મીઠું તીખું અથાણું તૈયાર થાય છે। હવે ગેસની ફ્લેમ અહીંયા ફાસ્ટ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું। તો આને 2 મિનિટ માટે જ આને ગરમ કરવાનું છે, વધારે ગરમ નથી કરવાનું। તો ફ્રેન્ડ્સ, આવી રીતના બબલ્સ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ આવી રીતે આને સતત હલાવવાનું છે, જેથી આની બધી જ વરાળ નીકળી જાય। તો ફ્રેન્ડ્સ, અહીંયા વરાળ નીકળી ગયા બાદ આપણું અથાણું તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ અથાણું એકદમ ટેસ્ટી બને છે, તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો અને આને તમે બહાર સ્ટોર કરી શકો છો।